અમરેલી જિલ્લામાં સિંહોની અવરજવર વધતા માનવ વન્યજીવન અથડામણની ઘટનાઓ પણ વધતી જોવા મળી રહી છે। ત્યારે ખાંભા તાલુકાના માલકનેસ ગામે રાત્રિના સમયે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં વાડીએ સૂતા એક આગેડ પર સિંહ હુમલો કર્યો હોવાથી ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સિંહે માથાના ભાગે નખ મારતા તેમને ઈજાઓ પહોંચી હતી અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ઉત્સવ ડાયાણી, આપ જોઈ રહ્યા છો સ્વમાન। અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના માલકનેસ ગામ મનુભાઈ સુખાભાઈ જાદવ નામના આગેડ પોતાના વાડીએ રાત્રિના સમયે સૂતા હતા। તે દરમિયાન અચાનક સિંહ ત્યાં આવી પહોંચ્યો અને તેમની ઉપર હુમલો કર્યો હતો। સિંહે માથાના ભાગે નખ વડે હુમલો કરતા મનુભાઈને ઈજાઓ પહોંચી હતી। ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત મનુભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। હાલ તેમને વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। આ ઘટના બાદ ગામમાં અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા કેટલાક સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં સિંહની હલચલ વધતી હોવાથી સ્થાનિક દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે। ઘટના અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે। આ ઘટના અંગે પીડિતના ભાઈ ભરત મકવાણા શું કહી રહ્યા છે, જુઓ। મારું નામ ભરતભાઈ બાબુભાઈ મકવાણા। મેં રાતે ઉપરને વાડીએ સૂતા હતા। રાતે ઉપર 12 વાગે સિંહે હુમલો કરતા અમરેલી હોસ્પિટલ લાવ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે રાત્રિના સમયે સિંહો વારંવાર ગામ નજીક જોવા મળે છે, જેના કારણે લોકોને રાત્રે બહાર જવા અથવા વાડીઓમાં રહેવા ડર લાગે છે। હવે જોવાનું રહ્યું કે વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં સિંહોનું અવરજવર પર કાબૂ મેળવવા અને લોકોને સુરક્ષા આપવા શું પગલાં લેવામાં આવે છે। આ મામલે તમારું શું મંતવ્ય છે, અમને કોમેન્ટ કરી જણાવો અને આવા વિગતવાર અહેવાલ માટે સોમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।